હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? અને અમે અત્યારે અહીંયાથી ચેકઆઉટ કરીએ છીએ ને અહીંયા બાંધે છે સામાન. અને આજે છે દિવસ બીજો અને અમે કાલ રોકાણા હતા દાહોદની અંદર અને આજે આખો દિવસ ગાડીમાં જ રહેવાનું છે. ખબર નહીં ઇન્દોર ભોપાલ ક્યાં જવાનું કે છે. અને આ જો અત્યારની ફોનમાં ફોન ચલાવવા બેસી ગયો. અડધી કલાક ખોટી થઈ જાય એમાં વાંધો નહીં, પછી ખોટી બાંધવી ને એમ. વારાણસીની બાજુ વરસાદ છે. પપ્પા આજે ક્યાં પૂગવાનું? આજો પપ્પાએ કેવા કપડાં પહેર્યા, કેવા લાગે પપ્પાના કપડાં? એ છે ને મેઘાલયમાં એક ભાઈ કે આવું ગીરનું પહેર્યું તો હાલા, એટલે એમ તો લાગે જંગલ ખાતા નાખ્યું. આજ ક્યાં પૂગવાનું છે રાતે? આજે ભોપાલ ને વટી જાવ એવી શક્યતા ખરી. ભોપાલ હવે જોવી હવે કા ગાંધર્વ જંગલમાં થઈને હાલવાનું. હા તો બહુ મોટું કર્યું તમે બહુ મોટું કર્યું ઉઠવામાં. મારે ઉઠે તમારે વાર લાગે ને. અમારે વાર લાગે, માથા ઓળવા. આને જ વાર લાગે, આને જ બહુ વાર લાગે ને લાંબા વાળ રહ્યા એટલે એને બહુ વાર લાગે. તો હાલો હવે જાવી. વેલકમ ટુ ભોપાલ. ભોપાલ આવી ગયું. ભોપાલ તો અમે અત્યારે અહીંયા હાઈવેની પાસે હોટલ છે ત્યાં બેસી ગયા છીએ જમવા. સેવ ટમેટાનું શાક છે, ભીંડી મસાલા છે, રીંગણાનું શાક છે, ચણા મસાલા છે ને છાશ ને એવું બધું છે ને અહીંયા બેસી ગયા જમવા. એકદમ હાઈવેની ઉપર જ છે હોટલ.
તો અમે આવી ગયા છીએ અત્યારે જબલપુરની અંદર અને અત્યારે અમે આ રૂમ રાખેલી છે અહીંયા અત્યારે નાઇટ રોકાવાનું છે અને હવે કાલે પાછું નીકળી જવાનું છે. તો જો રૂમ કંઈક આવી જ છે. પાણી ઠંડુ એકદમ. એસી કરી? હા કઈ રે બસ હવે રૂમની અંદર રાખી લીધી, સામાન બામાન મૂકી દીધો અને હવે બસ અહીંયા રૂમની બહાર બેસીએ થોડીક વાર. અને અહીંયા મંદિર છે, ઉપર છે ડુંગરા ઉપર જુઓ અહીંયા, અને અહીંયા બેસીએ થોડીક વાર. આવી ગયા ને